આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ સંચાલિત શાળા સંકુલમાં ગંગોત્રી સ્કૂલ દ્વારા 2025ના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે। સાવલીમાં સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર આવ્યું છે, જ્યાં બ્રહ્મલીન પરમ પૂજ્ય સ્વામીજીએ સ્થાપના કરેલા શૈક્ષણિક સંસ્થા પૈકી ગંગોત્રી શિશુ વિહાર, ગંગોત્રી વિદ્યાલય, અંગ્રેજી ગુજરાતી માધ્યમ, પ્રાથમિક અને હાઈસ્કૂલનું સંચાલન ગંગોત્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવલી નગર અને તાલુકાની પ્રજાના બાળકોને શિક્ષણ મેળવવા વડોદરા શહેર સુધી ન જવું પડે તે આશયથી જ આયોજન કરાયું હોય। ત્યારે ગંગોત્રીની અલગ અલગ શાળા વિભાગમાં અભ્યાસ કરતા સિનિયર કેજી, જુનિયર કેજી ધોરણના 200થી વધુ બાળકોમાં દેશભક્તિની ભાવના કેળવાય, વિવિધ સાંસ્કૃતિક ગીતો રજૂ કરવામાં આવ્યા છે। શાળામાં કરાતા સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓને વિવિધ કૃતિઓમાં નૃત્ય સ્વરૂપે રજૂ કરાઈ છે। હાજરજનો મંત્રમુગ્ધ થયા છે। ત્યારે શાળાના બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યું છે અને ઉત્સાહ વધારવામાં આવ્યો છે। શાળાના આચાર્ય તેમજ સ્ટાફ ટ્રસ્ટીઓ દ્વારા સુંદર સંચાલન પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે શાળાના આચાર્ય, શાળાના ટ્રસ્ટીઓ ફાલ્ગુનીબેન ઇનામદાર, અક્ષર ઇનામદાર તેમજ સાવલી નગર પ્રમુખ હર્ષભાઈ પટેલ, રમણ કાકા, શિલ્પાબેન, ભદ્રેશભાઈ પાઠક, ઉમંગ કાકા, ડૉક્ટર મિત્તલબેન, હેમલભાઈ અને વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા છે। શિશુ વિહાર અને ગંગોત્રી કેજી વિદ્યાલયના આજરોજ વાર્ષિક ઉત્સવ ઉજવ્યો। એમાં નર્સરીના બાળકો, જુનિયર કેજી, સિનિયર કેજીના તમામ બાળકોએ 250 બાળકોએ ભાગ લીધો। એમાં હર્ષભાઈ પટેલ, શ્રી ફાલ્ગુનીબેન ઇનામદાર તથા હેમલભાઈ ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળ્યો।